જય માતાજી મિત્રો. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે લઈને આવ્યા છીએ પાટણ શહેરમાં આવેલ મેલડી માનું મંદિર, જે આવેલું છે કુવારકા નદી કાંઠે. અને મિત્રો આજે હું તમને લાઈવ દર્શન, અહીંયા કણે આવે છે એક વળાંક, અને જે વળાંક મેલડી માના નામથી પણ જણાય છે. તો અહીંયાથી બોર્ડ પણ મારેલું છે, હું તમને બતાવું. જોઈ શકો છો મેલડી માતાજીનું મંદિર. તો આ અંદર પ્રવેશ કરવાનો ગેટ છે મિત્રો, જોઈ શકો છો, જે મંદિરના અંદર જવાનો. તો અહીંયાથી રસ્તો છે, જો પાક્કો જ રસ્તો છે, તમને સરળ રીતે તમે અહીંયાથી આવી શકો છો. અને ધજાઓ પણ લગાવેલી છે, તો તમે રસ્તો પણ ભૂલી નહીં શકો મિત્રો. તો હું તમે લાઈવ દર્શન કરાવું, એન્ડ સુધી જોડાયા રહેજો. જોઈ શકો રસ્તો એકદમ પાક્કો જ છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. તો અંદર જોઈ શકો છો મંદિર, તમને લાઈવ દર્શન કરાવું અહીંયાથી. આ છે આપણે મેલડી માનું મંદિર, પાટણ જિલ્લામાં આવેલું છે. અને તમને અંદર જઈને પણ દર્શન કરાવો મિત્રો, તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો. જોઈ શકો છો અહીંયા રવિવારની પબ્લિક પણ બહુ જ આવે છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો મંદિર છે, તમે લાઈવ દર્શન કરી શકો છો મેલડી માના. જોઈ શકો છો મિત્રો કેટલી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી આવજો. ને જ્યાં અને મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશે આપણે જાણવાની કોશિશ કરીશું, તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો. અને મિત્રો આ મંદિર એક ભરવાડ ભાઈએ બનાવવામાં આવ્યું હતું, અને મેલડીમાં એ સપનામાં આવીને કીધું હતું કે આ જગ્યાએ મારું મંદિર બનાવજો. તો મિત્રો અત્યારે આ મંદિર ત્યાં કણે જ બનેલું છે, અને મોટું મંદિર પણ બની ગયું છે. અને પબ્લિક પણ બહુ જ આવે છે, અને મેલડી માનો હાથ પણ બહુ છે મિત્રો. તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો અને મેલડી માના આશીર્વાદ લેજો મિત્રો. અને આ તો બહુ મોટો ઇતિહાસ છે, કારણ કે આપણે એટલા બધું જાણ્યું નથી મિત્રો. અને જોઈ શકો અહીંયા આગળ બધું લખેલું જ છે, બોર્ડ મારેલા છે. અહીંયા તમે આવો છો તો તમને બોર્ડ મારેલા દેખાશે ને, તમે વાંચીને ઇતિહાસ વિશે જાણી શકો છો મિત્રો. અને મેલડીમાં તમારી મનોકામના પૂરી કરે છે. તમે જે માનતા માનો છો તો મિત્રો એકવાર જરૂરથી અહીંયા આગળ મુલાકાત લેજો. જોઈ શકો કેટલી સુવિધા પણ છે, ને મંદિરના તમે લાઈવ દર્શન પણ કરી શકો છો મિત્રો. અને જે બાજુમાં નૈના મંદિર છે એના પણ લાઈવ દર્શન કરાવું. જોઈ શકો છો ત્યાં કણે ગોગા બાપાનું પણ મંદિર છે નાનું. અને બાજુમાં જે મંદિર છે એમના પણ હું તમને લાઈવ દર્શન કરાવું. અહીંયા ઉપર પણ લખેલું છે મિત્રો બોર્ડમાં. જોઈ શકો છો અત્યારે પબ્લિક પણ બહુ આવે છે મિત્રો દર્શન કરવા માટે. તો તમે લાઈવ દર્શન કરી શકો છો. અને આગળ હું તમને જણાવું કે મેલડી માના ઇતિહાસ વિશે, કે આ મંદિર કેવી રીતે બન્યું હતું. મિત્રો જોઈ શકો છો કેટલું મસ્ત સુંદર સજાયેલું છે મિત્રો. આ પાટણ હાઈવે ઉપર જ આવેલું છે, નદીના કિનારે. તો મિત્રો એકવાર જરૂર તમે પણ આવજો અને દર્શન કરજો. બહુ મજા આવશે ને રસ્તો પણ બહુ સારો જ છે મિત્રો, કોઈ તકલીફ પડે એવો નથી. જોઈ શકો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો મેલડી માના. એટલું સુંદર લાઇટિંગ થી સજાયેલું છે મંદિર. જોઈ શકો છો મિત્રો મંદિરનો નજારો. પબ્લિક બહુ આવે છે અહીંયા, રવિવારે ટ્રાફિક ખૂબ ફૂલ હોય છે મિત્રો. જોઈ શકો છો તમે મિત્રો. તો સુંદર મંદિરનો નજારો છે ને આ એક સાઈડમાં નાનું પણ મંદિર છે, જોઈ શકો છો તમે દર્શન કરી શકો. આ પણ મેલડી માનું જ મંદિર છે મિત્રો. તો તમે અહીંયા સાઈડમાં પણ દર્શન કરી શકો છો, મોટું બોર્ડ પણ મારેલું છે. અને મિત્રો તમે મેલડી માના મંદિરે જરૂરથી આવજો. અને મિત્રો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે એવું કોઈ ચમત્કારી મંદિર હોય તો આપણે ત્યાંના પણ બ્લોગ શૂટ કરીને લાવશું મિત્રો. તો તમે કમેન્ટમાં જરૂર જણાવો કે તમારે કઈ જગ્યાનો બ્લોગ જોઈએ છે, તો આપણે ત્યાં આગળ જઈને પણ બ્લોગ બતાવશું મિત્રો.
અને મિત્રો જે બાજુમાં મંદિર બનાવેલા છે મંદિરનું હું તમને લાઈવ દર્શન કરાવું તો ચલો મારી સાથે જોઈ શકો છો. તો અહીંયા કણે એક ઝાડના નીચે પણ એક મંદિર છે, હું તમને દર્શન કરાવું, જોઈ શકો છો મિત્રો. અહીંયા કણે પણ એક મંદિર છે, એ વખડાનું ઝાડ છે મિત્રો, જોઈ શકો છો. અને એક ચુંદડીઓ બાંધેલી છે મિત્રો. બેવડી સાઈડ જઈને હું તમને બતાવું મિત્રો. અને અહીંયા કણે એક મૂર્તિ પણ છે મિત્રો, જોઈ શકો છો. આ મૂર્તિ પર એક બકરીની મૂર્તિ છે અને તેના પર પણ ચુંદડી લગેલી છે મેલડી માની, જોઈ શકો છો મિત્રો. એક બકરીની મૂર્તિ બનાવેલી છે જે મેલડી માનું મંદિર છે એની બાજુમાં જ છે મિત્રો. અને અહીંયા કણે એક વખડાનું ઝાડ છે મિત્રો, જોઈ શકો છો મોટું. અને એક મોટું નેજું પણ બોતેલું છે લંબાઈ, જોઈ શકો છો તમે. અહીંયા આવશો તો તમને દેખાઈ જશે મિત્રો. આ મંદિરના બાજુમાં મિત્રો નજારો છે કંઈક આ ટાઈપનો. અને જે તમને આગળથી તમને બતાવું કે કેવું છે મંદિર પણ મિત્રો, બહુ મોટું બનાવેલું છે, જોઈ શકો છો મિત્રો તમે. અને કોરીબાકાનું લોકેશન પણ બહુ સારું છે અને પબ્લિક પણ બહુ આવે છે મિત્રો. તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો તો કમેન્ટમાં મિત્રો જણાવજો. જોઈ શકો છો મિત્રો. અને બહારનો નજારો પણ, પાર્કિંગનો પણ સુવિધા બહુ છે મિત્રો, જોઈ શકો છો. અહીંયા કણે એક મંદિર છે, આના પણ મિત્રો હું દર્શન કરેલું તમને, જોઈ શકો છો. અહીંયા કણે પણ એક ઝાડની નીચે મિત્રો મંદિર છે, એના પણ તમે દર્શન કરી શકો છો, જોઈ શકો છો મિત્રો. વણવટી મંદિર છે મિત્રો. અને અહીંયા લેબડાનું ઝાડ છે ને અહીંયા એક બીજું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. હવે અહીંયા કણે કે બાળકોને રમવા માટેના બધું છે મિત્રો, એ બગીચો પણ છે મંદિરના બાજુમાં, એટલે સુવિધા બહુ સારી છે મિત્રો, જોઈ શકો છો.